નમસ્તે બાળ મિત્રો, શ્રી વલ્લભી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી. ગુપ્ત યુગનો સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. ગુપ્ત યુગ અને અન્ય રાજાઓ. ઈસુના જન્મ પછીના 3જી સદીમાં મગધમાં એક શક્તિશાળી ગુપ્ત વંશની સ્થાપના થઈ હતી. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી હતી. તેનાથી ખૂબ જ સમૃદ્ધિ આવી. તેથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. સુવર્ણયુગ એટલે કે દેશની સમગ્ર જે પ્રજા છે તો એ પ્રજા માટે એના પ્રગતિ માટેની આબાદી હતી. ગુપ્ત રાજાઓએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ પણ આપી હતી અને તેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી હતી. ગુપ્ત યુગનો સુવર્ણયુગ થોડા અંશ માટે ગુપ્ત સમ્રાટોનું પણ સર્જન કર્યું હતું. ચંદ્રગુપ્ત પહેલો મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ ઘટોત્કચગુપ્ત હતું. ઘટોત્કચગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેણે શક્તિશાળી લીચ્વી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. લીચ્વીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ સાકેત જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. તેણે મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. ચંદ્રગુપ્ત પહેલો મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરે છે અને તેનું પુત્રનું નામ ઘટોત્કચગુપ્ત હતું. ઘટોત્કચગુપ્તના આગળના રાજા તરીકે ચંદ્રગુપ્ત પહેલા હતા અને પાટલીપુત્રની ગાદીએ તે રાજ્ય કરે છે. ચંદ્રગુપ્ત પ્રથમે શક્તિશાળી જે લીચ્વી રાજ્ય છે એની લીચ્વી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કરે છે અને લીચ્વીઓની એની મદદ લઈને મગધના જે રાજ્ય છે એનો વિસ્તાર વધારે છે. ચંદ્રગુપ્ત પ્રથમે મગધની પાસેના પ્રયાગરાજ સાકેત જીતી લઈ અને મગધનો વિસ્તાર વધાર્યો છે. તેણે મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવ બિરુદ ધારણ કરે છે અને પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની વિશ્વાસ અપાવવા સોનાના સિક્કા બહાર પાડે છે. ચંદ્રગુપ્ત પહેલાનો રાજ્યાભિષેક થાય છે અને ત્યારથી જ તેણે ગુપ્ત સંવતની શરૂઆત કરાવે છે. ગુપ્ત સંવત એટલે કે એક રાજા જે છે એને શરૂ કરેલું વર્ષ. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના રાજાઓએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કરે છે. ગુપ્ત સંવતના શરૂઆતના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળ અનુસાર ઇતિહાસમાં આ બનાવોની ગોઠવણી શક્ય બની જાય છે. સમ્રાટ સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ
હરિશેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજયયાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચરિત્ર પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. હવે આપણે ચંદ્રગુપ્તના પુત્ર સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે જાણીએ. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવે છે. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ ઉપરથી અને તેના સિક્કા ઉપરથી આપણને મળી રહેશે. આ પ્રતિષ્ઠા પામેલો રાજકવિ હરિશેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ આલેખી છે. સમ્રાટ સમુદ્રગુપ્તે ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ રાજ્ય સુધી તેણે વિજયયાત્રા પણ કરી હતી. દક્ષિણમાં 12 જેટલા રાજાઓને પણ હરાવ્યા હતા અને આ રાજાઓને હરાવીને તેમના રાજ્યો જપ્ત કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે અને પોતાના જે રાજ્યો છે એ ફરી વખત સ્થાપિત કરી દે છે. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવતી હતી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને એક સંસ્કારી રાજા હતા. તેની સાહિત્યને લગતી સિદ્ધિઓ અને તેના ચરિત્ર પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી છે અને કવિરાજનું બિરુદ પણ મેળવ્યું હતું. અને એવું જ દુર્ભાગ્ય હતું કે એનું કાવ્ય આજ પણ એક કંઈ મળતું નથી. અને તેના સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. એટલે તે સંગીત એને ખૂબ જ ગમતું હતું. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્ર કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે સર્જક હતો. સમ્રાટ સમુદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો એટલે કે મઠો અને જૈન ઉપાશ્રયો એટલે કે આશ્રય સ્થાન બંધાવ્યું હતું. તેણે અશ્વમેઘ પણ યજ્ઞ કર્યો હતો અને એને જ કારણે સિક્કા પણ બહાર પડાવ્યા હતા. પોતાના દરબારમાં વિદ્વાનોને પણ એકત્રિત કરી જ્ઞાન આપતા હતા અને ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવતા હતા. તે જ્ઞાનીઓ અને જ્ઞાનીઓની સાથ ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને પણ ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત રિવાજો પણ સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે એક સર્જક હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય ઈસવીસન 375માં સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. આ વિજયની યાદમાં શકારી બિરુદ ધારણ કરી તે વિક્રમાદિત્ય પણ કહેવાયો.
તેણે 300 વર્ષથી પંગડો જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. આ લગ્ન સંબંધો તેણે પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો, ભૃગુ, કચ્છ અને સ્તંભતીર્થના દીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. હવે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય વિશે જાણીએ. ઈસવીસન 375માં સમુદ્રગુપ્તનું અવસાન થાય છે અને એની જગ્યાએ ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવે છે. સમુદ્રગુપ્તનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો હતો. તેણે પિતાએ વારસામાં આપેલ જે સામ્રાજ્ય છે એને સફળતાપૂર્વક સાચવે છે અને એટલું જ નહીં, એને ઘણા બધા વિજયો પણ મેળવ્યા અને સામ્રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો હતો. તેણે 300 વર્ષથી પગદંડો એટલે કે હરવું ફરવું વગેરે જમાવીને બેઠેલા શક ક્ષત્રપોને બહાર કાઢી શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધે છે અને તેની મદદથી પોતાનું જે સૈનિક બળ જે છે એ વધારે છે. અને આ લગ્ન સંબંધો તેણે પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને ભગાડવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. તેણે જીતેલા પ્રદેશો પણ ખૂબ જ અગત્યના હતા. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુ, કચ્છ અને સ્તંભતીર્થના જે ખૂબ જ આગળ પડતા બંદરો છે તો એ ગુપ્ત સામ્રાજ્યને મળે છે. પરિણામે રાજ્યનો જે દરિયાઈ વેપાર છે એ ખૂબ જ આગળ વધે છે અને ગુપ્ત રાજાઓ ખૂબ જ બધી સંપત્તિના માલિક બને છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. ચંદ્રગુપ્ત જે દ્વિતીય છે તેના સમયમાં જે ચીની મુસાફર ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યના સમૃદ્ધિ છે તેના વખાણ કરે છે અને તેની નોંધ પોથીમાં તે લખે છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હતો. એ કૃષ્ણ ભક્તિમાં વધારે માનતો હતો અને છતાં તે અન્ય ધર્મો પ્રત્યે પણ આદરભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. બૌદ્ધ મઠો એટલે કે બૌદ્ધ ધર્મના વિહારધામો. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બની શક્યું. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજવૈદ હતા. વૈજ્ઞાનિક વરાહમિહિર, વેતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેના દરબાર શોભાતો હતો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા કલામંડપો તેના સમયમાં તૈયાર થયા. તેની રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મેહરોલી લોહ સ્તંભ તેના સમયમાં સ્થપાયો, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનની બીજી રાજધાની બનાવી. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈસવીસન 1414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થયું. ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનકાળ દરમિયાન સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ જે ગુપ્તયુગ જે છે એ સુવર્ણયુગ બની શકે છે અને તે વિદ્વાનો અને કવિઓને પણ આશ્રય આપતા હતા. તેના દરબારમાં બોલાવતા હતા. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ તેના રાજ્યના કવિ હતા અને
ધન્વંતરી જે છે એના રાજવેદ હતા, રાજ્યના વેદ હતા. વૈજ્ઞાનિક તો કે વરાહમિહિર, વેતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ. તો આ બધા રત્નો જે છે તો એ રત્નો તેના દરબારમાં આવતા અને એ દરબારની શોભા વધારતા હતા. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો પણ ખૂબ જ વધારે વિકાસ થયો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થાય છે. તેને રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહેરૌલીનો લોહ સ્તંભ જે છે તેના સમયમાં જ સ્થપાયો હતો. આકૃતિ 7.3માં મહેરૌલી લોહ સ્તંભ આવેલો છે. હજુ સુધી તે સ્તંભને કાટ લાગ્યો નથી. સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં તેને કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને પણ બીજી વખત એની રાજધાની બનાવે છે. તેણે રાજ્યને જુદા જુદા વહીવટમાં વહેંચી અને એ રાજ્યનો વહીવટ વ્યવસ્થિત ચાલે એ એકમોમાં અલગ અલગ વહેંચ્યું હતું. ઈસવીસન 414ના સમય દરમિયાન મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું અવસાન થાય છે. ગુપ્ત સામ્રાજ્યનો અંત. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં નિર્માણ થઈ. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ ગયું. હવે ગુપ્ત સામ્રાજ્યનો અંત આવે છે. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો જે પુત્ર છે તો કુમારગુપ્ત પહેલો એ ગાદી આવે છે. તેના સમયમાં નાલંદાની જે પ્રસિદ્ધ વિદ્યાપીઠ છે તો કે બૌદ્ધ વિદ્યાપીઠ અને બીજી છે અજંતાની કેટલીક ગુફાઓ. તો આ ગુફાઓ કુમારગુપ્તના સમયમાં નિર્માણ થઈ હતી. કુમારગુપ્ત પછી તો એનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેસે છે. સ્કંદગુપ્ત પછીના જે રાજાઓ જે છે એ નિર્બળ છે, એટલે કે બહુ જ યુદ્ધ કરી શકતા નથી. અને સ્કંદગુપ્ત પછીના જે રાજાઓ છે તો એ નિર્બળ હતા અને આ રાજાઓ હુણોના જનોની અને શક્તિશાળી આક્રમણને પહોંચી શકતા નથી અને ગુપ્ત સામ્રાજ્ય છિન્ન ભિન્ન થઈ જાય છે. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્રસ્થાને હતા. તેઓ મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. ગુપ્ત યુગ દરમિયાન એનું શાસનતંત્ર છે, વહીવટતંત્ર, તો એ કેન્દ્ર સ્થાને હતું. એના 3 ભાગ પડતા હતા. એક છે કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 ભાગમાં વહેંચાયેલું હતું. મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા નામો ધરાવતા હતા. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. કુમારમાંત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને વિષય કહેવામાં આવતો. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. પ્રાંતના વડા મોટે ભાગે રાજકુમારને જ પસંદ કરવામાં આવતા. કુમારમાંત્ય અને આયુક્ત પ્રાંતના મુખ્ય ભૂમિકા ભજવતા હતા. પ્રાંતને ભુક્તિ પણ કહેવામાં આવતું. તેના વડા પ્રાદેશિક હતા અને પ્રાંતને જિલ્લામાં પણ વહેંચવામાં આવતું. જિલ્લાને વિષય કહેવામાં આવતો. ગ્રામ કક્ષાએ જે સમિતિ બનાવવામાં આવતી તેમાં વડીલો, ગામના જે મુખી અને અગત્યના જે વયસ્ક એટલે કે ઉંમરલાયક વ્યક્તિઓને જ પસંદ કરવામાં આવતું હતું. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક સ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નારિયેળ થતા.
બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતાં ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. આપણે ગુપ્ત યુગ વિશે ઘણું બધું જાણ્યું. હવે આપણે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કેવી હતી તો એના વિશે ચર્ચા કરીશું. ગુપ્ત યુગ આર્થિક સ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ગુપ્ત યુગ દરમિયાન ભારત એ ખૂબ જ વિકાસ પામેલો હતો. ખેતી, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર એ ખૂબ જ વિકસેલો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર તથા કામરૂપમાં નારિયેળ થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક તથા બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસેલો જોવા મળે છે. રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતની સરળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી, અન્ય ચીજ વસ્તુઓની આયાત થતી. રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરો જે છે તો એ ભૂમિદાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની મોટી વિશેષતા છે. ભારતથી સરળ માર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા જે છે એની નિકાસ થતી. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતું લાકડાની નિકાસ થતી હતી. અને સોનું, ચાંદી જે છે અને અથવા અન્ય ચીજ વસ્તુઓ એ ભારતમાં આવતી હતી. આર્થિક સ્થિતિ ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રી રામ અને કૃષ્ણ આ સમયમાં મદહંશે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃસંકલન થયું. શ્રીમદ્ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. મહિષાસુર મર્દિનીની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગ દરમિયાન ધાર્મિક સ્થિતિ વિશે જાણીએ. ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ખૂબ જ વિકસેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. પરિણામે વિષ્ણુ અને તેમના અવતારો રામ અને કૃષ્ણના સમયમાં ખૂબ જ મોટાભાગે પૂજાતા હતા. લક્ષ્મી દેવી ખૂબ જ પ્રખ્યાત થયા હતા. આ સમયમાં રામાયણ અને મહાભારત જેવા પુરાણો ફરી વખત લોકો તેનું પૂજન કરતા હતા. શ્રીમદ્ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ સાબિત થયો હતો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસેલો જોવા મળે છે. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાયનાર તરીકે ઓળખાતા હતા અને જ્યારે વૈષ્ણવ સંતો આલવાર તરીકે ઓળખાતા હતા. મહિષાસુર એ જે છે મંદિરની, તો એની પૂજા પણ પ્રચલિત જોવા મળતી હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પંથ વિકસ્યા હતા. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગ દરમિયાન બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ ખૂબ જ વિકાસ થયો હતો.
સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો રક્ષક હતો અને બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન બે પંથો જે છે એ વિકસેલા જોવા મળે છે. ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્ત્વના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. ગુપ્ત યુગ દરમિયાન સાંસ્કૃતિક સિદ્ધિ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો એક સુવર્ણ યુગ છે. આ યુગ દરમિયાન ઘણી બધી ભાષાઓ ઉત્પન્ન થાય છે. કાલિદાસ, કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્ત્વના સાહિત્યકારો થઈ ગયા છે. આ યુગ દરમિયાન તો કે કાલિદાસ સર્વશ્રેષ્ઠ કવિ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવે છે. તેમણે મહાકાવ્યોની કથાવસ્તુ લઈ તો કે અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી હતી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. આ યુગ દરમિયાન ખૂબ જ મંદિરોનો સ્થાપના થઈ હતી. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇટેરી મંદિરો છે. ઇટેરી મંદિરો એટલે કે ઈંટોવાળા મંદિરો સૌપ્રથમ હતા. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની હતી. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિરમાં આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદકશાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મહેરૌલીનો લોહસ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયના વૈજ્ઞાનિકો છે. આર્યભટ્ટ શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો હતો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. ગુપ્ત યુગ દરમિયાન મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદકશાસ્ત્ર પણ વિકસ્યું હતું. હાથી અને ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખૂબ જ વિકાસ થયો હતો. રસાયણશાસ્ત્રનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મહેરૌલીનો લોહસ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગોળ રાજવી શશાંક અને માલવરાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી કરી. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું. સમ્રાટ રાજા હર્ષવર્ધન. ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના રાજા હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન એ બે ભાઈઓ છે. અને જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી, તો કે રાજ્યવર્ધન અને હર્ષવર્ધનની બહેન કોણ છે? તો કે રાજશ્રી હતી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગોળ રાજવી શશાંક અને માલવરાજે
રાજ્યશ્રીનું અપહરણ કરે છે અને રાજ્ય પર આક્રમણ કરે છે અને મોટી કટોકટી ઊભી કરી દે છે. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું હતું. આવી કટોકટી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાનેશ્વર એમ બંને રાજ્યો પોતાના યોગ્ય શાસન શરૂ કર્યું. આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. રાજ્યારોહણ એટલે કે રાજ્યાભિષેક થાય છે રાજા તરીકે. તેમણે રાજ્યશ્રીને બચાવે અને એટલું જ નહીં પરંતુ રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાનેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું રાજ્યનું શાસન સ્થાપી દે છે. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોળ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. હર્ષવર્ધન જે છે તો કે પ્રાચીન ભારતના છેલ્લા મહાન રાજા હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોળ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું. હર્ષના જ સમકાલીન રાજ્યમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી મહાન રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થાય છે અને હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રાળી યુઅન શ્વાંગ ભારત આવ્યા હતા. તેમના રાજદરબારમાં રહ્યા હતા. હર્ષ શૈવ ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. તેમણે કનોજના યુએન શ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન ખૂબ જ મહત્વનું ગણાય છે. તેના જ સમયમાં ચીની યાત્રાળુ યુએન શ્વાંગ ભારત આવ્યા હતા અને તેના દરબારમાં પણ રહ્યા હતા થોડા સમય માટે. હર્ષ શિવ ભક્તિમાં ખૂબ જ માનતા હતા અને પછીથી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બની જાય છે. હર્ષે કનોજના આવેલા યુએન શ્વાંગના અધ્યક્ષપદે એક ખૂબ જ મોટી ધર્મ પરિષદનું આયોજન પણ કર્યું હતું. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી સ્થાપિત કરી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરવામાં આવે છે અને મૂર્તિને સ્થાપિત કરે છે. બુદ્ધ ધર્મના બે સંપ્રદાયો છે, મહાયાન અને હીનયાન. આ સંપ્રદાયોમાં પરિષદમાં એક ગોષ્ઠી યોજાય છે. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ ધરાવતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. સમ્રાટ હર્ષ એ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે એને અનુરાગ એટલે કે એને ખૂબ જ ગમતું હતું. તેના દરબારમાં મહાન કવિ જેવા કે બાણભટ્ટ જે છે એ જોડાયેલા હતા, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મોટા ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ થઈ ગયા હતા. હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી જેવા બે નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ રચ્યું હતું. હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી.
આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામ ભેટ આપ્યા હતા. હર્ષ અન્ય દેશો સાથે મિત્રતાભર્યા સંબંધો બાંધ્યા હતા અને તેણે પોતાના જે દૂત મંડળને ચીનમાં પણ બુદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલ્યા હતા. એવી જ રીતે ચીનથી પણ ભારતમાં ચીનના દૂત મંડળની મુલાકાત પણ લીધી હતી. હર્ષવર્ધન એ એક ઉચ્ચ કોટીના રાજા હતા, વિજેતા હતા અને વહીવટકર્તા હતા અને સાહિત્યકાર પણ હતા. નાલંદા વિદ્યાપીઠ માટે 100 ગામો તેમને ભેટ આપ્યા હતા. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્યવંશી રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેમણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. પુલકેશી બીજો સમ્રાટ હર્ષના એના જ સમયના રાજાઓના શક્તિશાળી ચાલુક્યવંશી રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી લે છે અને પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા અને મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કરે છે. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેમને હરાવી દે છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારના તે સ્વામી બની જાય છે. હર્ષની જેમ જ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુશરો બીજા તેના મિત્ર હતા. અન્ય રાજ્યો આ સમયે અન્ય રાજ્યોના કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. અન્ય રાજ્યોમાં જોઈએ તો કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો અને દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થઈ ચૂક્યા છે. તેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારે છે અને મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે અને કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર એ સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય છે. સ્વાધ્યાય પ્રશ્ન પહેલો. નીચે આપેલા પ્રશ્ન વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો વિકલ્પ, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? જવાબ, શ્રી ગુપ્ત. બીજો વિકલ્પ, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? જવાબ, સમુદ્રગુપ્તને. ત્રીજો વિકલ્પ, દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું? જવાબ, ચંદ્રગુપ્ત બીજાના. ચોથો વિકલ્પ, કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? જવાબ, નાલંદા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો? જવાબ, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો. બીજો પ્રશ્ન, ગુપ્તયુગનો છેલ્લો રાજા કોણ હતો? જવાબ,
ગુપ્ત યુગનો છેલ્લો રાજા સ્કંદગુપ્ત હતો. પ્રશ્ન 3. હર્ષચરિતમના લેખક કોણ હતા? જવાબ: હર્ષચરિતમના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા. પ્રશ્ન 3. અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો. અ વિભાગ પહેલું. મુખ્ય સેનાપતિ. જવાબ: મહાબલાધિકૃત. બીજું. જિલ્લા. જવાબ: વિષય. ત્રીજું. કર. જવાબ: ઉત્પાદનનો છઠ્ઠો ભાગ. ચોથું. વાઘભટ. જવાબ: અષ્ટાંગ હૃદય. પાંચમું. ઈરાનના શહેનશાહ. જવાબ: ખુશરો.